બકરા લઈ ગગલો દીકરો તો ગાયમાં અને ગાડા બકરા લઈ વગડે વહી ગયો. બરાબર છે ભાઈ. આપણે જાવ દીકરાની હો નાના તેડવા. હા ભાઈ. પણ રાજમાર્ગે ન હલાય બીરા. કેમ? કદાચ રાજને માર્ગે હાલીને મહારાજ અજમલ હમા મળી જાય ને બીરા. હા બીરા. તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંધ્યા. બરાબર છે બીરા. અને વાંધ્યાના સુકન લઈ જો દીકરાની હો નાના તેડવા જાય ને બીરા. હા ભાઈ. તો આપણો ભગો દીકરો પણ સદાને માટે વાંધ્યો છે બીરા. બરાબર છે ભાઈ. મને રાજને માર્ગે નથી હાલો. કેડીના માર્ગે થઈ દીકરાની હો નાના તેડવા જવાસ. હાલ હાલ મોરો વીરો હાલ. હાલ બીરા. ઠાકર ભગવાનનું નામ લે દીકરાની હો નાના તેડવા માટે રવાના થાય બીરા. હાલ મોરો ભાઈ હાલ. એ આલા તેડવા હાયલા રબારી ભાઈ આલા તેડવા હાયલા રે એ વાયો ને રામ રે હાયલા રબારી ભાઈ એ વાયો ને રામ રે હાય રે અરે વીરા પ્રધાન સામેથી રાયકા ભાઈ આવતા હતા પણ આજ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને કેમ વાસ માટે જાવ વીરા જઈને તપાસ કરો. જેવી આજ્ઞા મહારાજ. અરે રબારી ભાઈ હા વીરા. આજે એમને અને મારા મહારાજને જોઈ ઓળું ફરી સાને ઉભા છો વીરા. અરે વીરા એવી તો કોઈ વાત નથી કે આજે તમને ને મહારાજને જોઈ અમારે અવરું ફરી ઉભો રહેવું પડે. પણ આજ અમે અમારા દીકરાને હોના આણા તેડવા જાય મારે કોઈ ચીજ વસ્તુ કરે ભલા એટલા માટે અવરું ફરી બને ભાઈ વિચાર કરી કે આણાની કઈ વસ્તુ મેં ઘરે ભલાઈશ. અરે નહીં વીરા આજે તમારી પાસે બધી ચીજ વસ્તુ હોવા છતાં પણ સાને જૂઠું બોલો છો ભાઈ. તો જાઓ વીરા પ્રધાન જય આપણા મહારાજને પૂછી જો જરબારીના દીકરાઓ સત્ય કહેતા અને માથું તો નહીં લાગી જાય ને. અરે મહારાજ આજે રાયકાભાઈ નું એમ કહેવું છે કે આજે આપણા મહારાજને જો સત્ય વાત કરશું તો તેમને માથું તો નહીં લાગે ને મહારાજ. અરે વીરા પ્રધાન જઈને રબારી ભાઈને કહો કે અબ તો મારી રયત છું અને રયત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેણી ચો બાપ ને કહેતી વાત નું દુઃખ ન હોય. વીરા જઈને રબારી ભાઈને કહો કે જવાબ ખરેખર સાચું ને સત્ય બોલો ને તો રાત્રિથી ઇનામ મળશે. જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદાઈ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. જેવી આજ્ઞા મહારાજ. અરે રબારી ભાઈ આજે જો તમે સત્ય અને સાચું બોલો ને વીરા હા વીરા તો આજે રાજ્ય તરફથી ઇનામ આપવામાં આવશે. નકર અને જો જૂઠું બોલો તો આજે તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકર ને આણે છે વીરા. અરે વીરા એક સત્ય કરવા માટે મહારાજ અજમલાજ કારિયા ઠાકરના સોગંદ દે વીરા. અને આપણે તો માલધારીના દીકરા કહેવાય અને કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો હોય વીરા. અને કારિયા ઠાકરના સોગંદ ન ખવાય. જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને દંડ આપે તો ભલે વીરા. બહાલ વીરા જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે વીરા. મહારાજ અજમલની જથાઓ મહારાજ અજમલના શરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. કહો રાયકા ભાઈ. હે મહારાજ આપ જેવા ધુરંધર રાજી રાજ કરતા હોય અમ જેવી પ્રજા હોય માં સોગન ન દેવાના હોય મહારાજ. હા વીરા પણ મહારાજ કદાચ આજે રાયકાના દીકરાઓ તે નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ હવે નહીં આજ આરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ. કહો રાયકા ભાઈ નગરમાં એવી શું વાત ચાલે છે વીરા? કે મહારાજ અજમલ તો પાપી પેટના વાડિયા છે અને આજ અમે અમારા દીકરાની હો નાણા તેડવા જઈશું. કદાચ જો તમારા સુગન લઈ અમારા દીકરાની હો નાણા તેડવા જાય ને મહારાજ તો મારો ભગો દીકરો સદાને માટે વાંચે રહે મહારાજ. સદાને માટે વાંચે રહે. નહીં વીરા આ જગતની અંદર કોણ કહે છે કે હું બાંધ્યો છું આ પોકરણની પ્રજા કહે મહારાજ. સાંભળ વીરા કે આજ મારે ઘેરે જગદંબાને ઝાંખી પાડે એક નહીં પણ ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરીઓ મારે આંગણે રમતી હોય તો હું કઈ રીતે વાંધ્યો કહેવાય ભાઈ? સાંભળો મહારાજ કેમ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા આજે જોગ માયા ને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરી રાજ દરબારની અંદર રમે એ વાત કેવી તમારી સત્ય છે મહારાજ. પણ મહારાજ દીકરી તો એક પંખીનો માળો કે ભાઈ હવીરા પાક હવે ઉડી જાય અને દીકરી તો એક પારકી થાપણ કહેવાય મહારાજ.
જો આજ એને પરણાવો ને તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ. પણ મહારાજ સંતાનની અંદર બાડો બબડો કે લુલો લંગડો એક પણ રાજકુંવર હોય મહારાજ તો આપના ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ એટલે એક દિવસ આ રાજને મનમનના તારા દે મહારાજ મનમનના તારા દે. હા વીરા, આજ તારું કેવું મને સત્ય લાગે છે રાયકા ભાઈ. હા મહારાજ. પણ વીરા, વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, ના મારી શકે મહારાજ. કર્મનો કોઈ સંગાતી ન હોય. ના હોય મહારાજ. પણ વીરા, આજ કદાચ મારા મુખ જોયે જો તને અવડા સુકન થયા હોય રાયકા ભાઈ તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુકન લઈ તારા ગગલાના હોના ના તેડવા જાજે વીરા. મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજે. જેવી આજ્ઞા મહારાજ. વીરા, મહારાજની આજ્ઞા પ્રમાણે સારા સુકને જો દીકરાની હોના તેડવા માટે રવાના થાય વીરા. એ સારા સુકન જોય હાયલા બારી બારી સારા સુકન જોય હાયલા રે વીરા. આજ આ પોખરણની રયત જેમને મારા દીકરા સમાન માનું છું, આજ એ જ રયત આજ મને ડગલે ને પગલે વાકડવા વેણ બોલે છે કે વીરા, જેના એક એક શબ્દે મારું કાળજું થાય છે. કારણ કે પ્રધાનજી એક દિન આ સમય મારવાની રયત જે મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી વીરા, આજ એ જ રયત મારા મુખ જોવા તૈયાર નથી. પણ આજ રાયકા ભાઈના કડવા વેણ કે જેના એક શબ્દે જીવ તરફ ખારું ઝેર લાગે છે. માટે પ્રધાનજી, રાજમાંથી તમે રાણીને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. એ આજે પરાધન બોલાવે રાજમાં દયાવો જોરે. હા વીરા પ્રધાન, કોઈ દિવસ નહીં ક્રમધાનનો સમય થયો છે. આ ભાઈ રોડી વીજળી ચમકાર પણ કરે છે. ઝરમાર ઝરમર પકડ કર ધરા પર મેઘ પણ વરસે. તો વીરા, આવા સમય રાત દરબારની અંદર માતા મેનર્દને યાદ કરવાના કારણ શું છે વીરા? અરે હા માતુશ્રી, કામ તો આજ મહારાજને છે. ઘણું સારું વીરા. યાદે સસી રે આવીને રાયના શરણે નામે
લાભ છોડી દો રાણી. અને આજ જો તમારે સાંભળવું હોય તો હૈયા ઉપર પથ્થરે રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી. જે મારવાડની રહેત જેમને આપણે દીકરા સમાન માનીએ છીએ રાણી, આજ એ જ રહેત ડગલે ને પગલે કરવા આવે બોલે છે કે જેના એક એક શબ્દે આજે જીવતર પણ ખારું ઝેર લાગે છે. સદા જ આપ જાણવા માંગો છો તો સાંભળો રાણી કે આજ પોકરણી રેત શું કહેવા માંગે છે કે રાણી રાજન રે કહું ને સતી સાંભળો રે. રાણી રાજાના કાહેલે રાણી સાંભળે રે. સતી આજ રાજન રે કહું ને રાણી સાંભળો રે. રાણી રાજાના કાહેલે રાણી સાંભળે રે. હરી તવલડા તેરી વાત, હરી તમારા મનડા તેરી વાત, કરું
રાજા મારવાડની રેત રાણી જેમને આપણા દીકરા સમાન માનીએ છીએ આજે એ જ રહેત આજે ડગલે ને પગલે વા કડવા વેણે બોલે છે કે રાણી જેના એક એક શબ્દે હવે જીવતર ખારું ઝેર લાગે છે રાણી કે જે મારવાડની રેત પાસે ક્યારે પણ રાજનો દંડ માંગ્યો નથી કે નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા રાણી છતાં પણ આજ આ પોકળની રેત મારા મુખ જોવા હત્યાર નથી કારણ કે આજ હું પાપે પેટે બાંધ્યો છું અરે રાણી આજ આવા રાજપાટ છોડી સર્વના ત્યાગ કરી અને આજ મારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે રાણી માટે વન જવાની આપ મને રજા આપો. હા નાથ, તમારી કઈ વાત પણ સત્ય છે હા રાણી કે તણી આપણી જ રયત આજ આપણું ધન ખાય આજ આપણને અપાર મેણા બોલે છે પણ સ્વામી આ તો આપણી ભોળીની રયત છે કદાચ જો રયતથી ભૂલ થઈ જાય ને તો આપ તો એક રાજવી છો. હા રાણી રયતની ભૂલને માફ કરવી એક ક્ષત્રિયનો ધર્મ છે અને તણી જો આપને કાશીનાથના શરણે જવાની ઈચ્છા હોય તો મારી કાંઈ ના નથી પણ સ્વામી આજકાલ સવારે જ આપણા આંગણામાં રમતી આપણી લાડકવાઈ દીકરી સગુણા બેનબા રમતા રમતા 16 વર્ષના લાયક થઈ ગયા. હા રાણી તો તણી બેનબાના વ્યવહાર વિશાળ કરી પોકલાન ગઢના કાંગરે ઢોલ અને શરણાઈ વગડાવો બેનબાને હસ્તેથી બીજા મુખે રાજની અંદર પરણાવો અને તણી પછી સુખથી વન સીધાવજો હું તમને હસતા મુખે વન વડાવીશ નાથ વન વડાવીશ. અરે રાણી રહી વાત મારી દીકરીની તો હું પણ જાણું છું કે કાલે સવારે આંગણિયામાં રમતી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. રાણી વિચાર કરજો કે જે રેત જેના બાપના મુખ જોવા ત્યારનો હોય અને જેનો બાપ પાપી પેટે વાંજ્યો હોય ત્યારે દીકરીના લગ્ન કરીએ ને રાણી તો દીકરી સગુણાને એવા કડવા વેણ સહન કરવા પડશે કે એક ભાઈ વિનાની ને ભાઈના લગ્ન થઈ ગયા છે ત્યારે વિચાર કરજો રાણી દીકરી સગુણા ઉપર દુઃખનો કોઈ પાર નહીં. પણ રાણી શું દીકરી તમને બોજ લાગે છે કે દીકરી તમને ભાર લાગે છે રાણી? અરે કદાચ મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો વાતનું મને દુઃખ નથી પણ જગદંબાને ઝાંખી પાડે એવી ભગવતી જેવી 3 દીકરીઓ મારે આંગણે રમે છે વાતનું મને અભિમાન છે. પણ આજ કદાચ તમારા કેવા પ્રમાણે આજે દીકરી સગુણાના જો લગ્ન ચાહતા હોય રાણી તો સાંભળો કે દીકરી સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડો પાડ્યા વિના કોઈ પણ જાતના કલ્પાત કર્યા વિના આપ મને વનમાં પોતે વડાવશો એ વાતનું મને વચન આપો રાણી. હા તણી બેનબા સગુણાને સાસરે વળવ્યા બાદ હું તમને હસતા મુખે વન વડાવીશ. આમાં એક ક્ષત્રિય રાજપૂતાણીના તમને સત્ય વચન છે નાથ સત્ય વચન છે. હરાણી તો આજ તમારા કહેવા પ્રમાણે દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવડાવશો માટે પ્રધાનજી રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો. જય આજ્ઞા મહારાજ. એ આજે પરધન બોલાવે ગુરુદેવ આવો રે. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા હા બુદેવ આજ ગામ તો મહારાજ ને છે. જય માતાજી, જય સૂર્યદેવ મહારાજ. જય માતાજી, જય સૂર્યદેવ. પધારો બુદેવ. રાજની અંદર આપનું સ્વાગત છે અને બુદેવના ચરણમાં રાજા અજમલના મનસે ગુરુદેવ. જય થાવ મહારાજ. રાજની અંદર બોલાવવાના કારણ એટલા જ આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મહારાજ. મારે એમના ઘડિયા લગ્ન લેવાના છે
એમના સગપણના શ્રી પડ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ દેશ પ્રદેશની વાત કરી પણ આજ ખરી વાતની જાણ કરો મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન જવું. તો સાંભળો ભૂદેવ, આપ દેશ જાજો પ્રદેશ જાજો, એક પિંગલગઢ નગરી તમે ન જતા. અરે મહારાજ પિંગલગઢ નગરી ન જવાનું કારણ બતાવો મહારાજ. અરે ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણે વાત છે પિંગલગઢ નગરીનો રાજા પડિયાર બહુ અભિમાની છે, કદાચ તમારા અપમાન કરશે. કારણ કે એમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે, એટલું જ નહીં આજ 22 વર્ષથી બોલાશે. માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનો છે પણ જે રાજ્યમાં જિલાઈ આવશે આજ મને માન્ય રહેશે ભૂદેવ. અરે મહારાજ આમાં વેર ઝેરની વાત ન હોય, માન અપમાનની વાત ન હોય, કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય મહારાજ. પણ આજ જતા જતા મને જમણ હાથું એક વચન આપો મહારાજ, કહો ભૂદેવ. કે જ્યાં હું બેન સગુણાનું વિપર જીલાવીને આવું એ વાતને તમે માન્ય કરશો મહારાજ. હા ભૂદેવ, આ મારું તમને સત્ય વચન છે.